નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત ઈ કોન્ક્લેવ વિકાસ ગાથા ગુજરાતનીમાં. હું સ્વાગત કરું છું આપ સૌનું. હું વિક્રમ પાઠક. આજના દિવસની આપણે વાત કરીશું તો એક વાત એ છે કે ગુજરાતની એક આગવી ઓળખ છે એક વિકસિત રાજ્યની. તે પછી કોઈ પણ દ્રષ્ટિએ હોય, ઇન્ડસ્ટ્રી, એમએસએમઈ, હેલ્થકેર, ટુરિઝમ, પોર્ટ અને અલગ અલગ અનેક સેક્ટરોમાં વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. આ બધા સેક્ટરને વિકાસની ગતિ પકડવામાં રાજ્ય સરકારે પણ એમની પૂરતી મદદ કરી છે. તો આજની આ ખાસ રજૂઆતમાં આપણે સૌપ્રથમ વાત કરીશું એમએસએમઈ, ઇન્ડસ્ટ્રીઝ, હેલ્થકેર અને ટુરિઝમ પરની ખાસ ચર્ચા કરીશું. તો આજની આ ચર્ચાની સૌપ્રથમ શરૂઆત કરીશું જેના માટે ગુજરાત જાણીતું છે ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં પણ, એ છે એમએસએમઈ અને ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપરની. અને આ ચર્ચામાં હું આપણી સાથે આ ચર્ચામાં ભાગીદાર બનવા માટે જોડાવા કહીશ નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ શૈલેષ પટવારી, અને સાથે જ આપણી સાથે જોડાશે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના જયેન્દ્ર તન્ના પણ. સ્વાગત છે આપ બંનેનું સીએનબીસી બજારમાં. અને સૌપ્રથમ ઇન્ડસ્ટ્રીઝની વાત છે તો શૈલેષભાઈ, આપની સાથે જ શરૂઆત કરીશું, કારણ કે આપ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે પણ જોડાયેલા રહ્યા છો, ત્યાંના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છો. અને આ તબક્કે જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરતા હોઈએ અને એમાં પણ માઇક્રો, સ્મોલ કેપ અને મીડિયમ સ્કેલના ઇન્ડસ્ટ્રીઝની જો વાત કરતા હોઈએ તો કોવિડ-19ની સિચ્યુએશન કે જે સમગ્ર ભારતમાં કે સમગ્ર વિશ્વની અંદર એક એવો સમય લઈને આવી કે જે સમયની અંદર બધું જ બંધ થઈ ગયું હતું. હવે આ ઠપ થઈ ગયેલી અર્થતંત્રની ગાડીને પાટે લાવવા માટે થઈને કેન્દ્ર સરકારે તો પ્રયત્નો કર્યા જ છે, પરંતુ રાજ્ય સરકારોએ પણ આમાં ખાસો એવો પોતાનો સિંહ ફાળો આપ્યો છે. તો આ જ મુદ્દા ઉપરની હું પહેલી વાત આપની પાસેથી સમજવા માંગીશ કે જે કોવિડ-19ના સમયગાળામાં લોકડાઉન અને ત્યારબાદ અનલોકની પ્રક્રિયામાં ગુજરાત સરકારનો ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને કેવો સપોર્ટ રહ્યો છે? જે કોરોના કાળમાં, પેન્ડેમિકમાં ઇન્ડસ્ટ્રી શરૂઆતમાં ખૂબ જ અપ ટુ જુલાઈ ખૂબ જ ખરાબ સંજોગોમાં હતી, કારણ કે કોઈ જાતની એક્ટિવિટી હતી નહીં. અને એને લીધે વર્કર્સનું માઇગ્રેશનનો પણ પ્રોબ્લેમ થયો, પેમેન્ટ્સ, આ બધાના જ પ્રોબ્લેમ થયા. પણ સમયસર આત્મનિર્ભર પેકેજ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટે પણ ગુજરાતને માટે એક જે પેકેજ જાહેર કર્યું એનાથી ખૂબ જ બુસ્ટઅપ મળ્યો. અને ફોર્ચ્યુનેટલી ફ્રોમ જુલાઈ ઓનવર્ડ્સ ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી બરાબર ચાલતી થઈ ગઈ. અને અત્યારના તો લાસ્ટ કરેસ્પોન્ડિંગ યર કરતાં આ મહિના અને ગયા મહિનાના જે તમે ડેટા જુઓ તો ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન વધ્યું છે. વધુમાં જીએસટીની પણ રેવન્યુ ખૂબ જ વધુ થઈ છે. એટલે એ બતાવે છે કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થઈ રહ્યો છે. જે મૂડીઝને લોકોએ રેટિંગ કહ્યું હતું કે -9.5 થી 11 રહેશે જીડીપી, એની જગ્યાએ 7.5નો જીડીપી માઇનસ રહ્યો છે. એ ચોખ્ખું બતાવે છે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી સારી થઈ રહી છે. There are certain issues with related to environmental compliances and environment policy where we need lot of corrections to be made. જેને લીધે અત્યારની ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ નોંધાઈ રહ્યો છે. કે સેપીનો સ્કોર છે એ પણ આપણે જે ગવર્મેન્ટને મોકલવાનું છે મોકલવામાં બહુ ડિલે કર્યું છે, જેને લીધે ઇન્ડસ્ટ્રીનું એક્સપાન્શન, નવી ઇન્ડસ્ટ્રીનું થવું એ ખૂબ જ અઘરું બન્યું છે. એટલે ગુજરાતમાં એન્વાયરમેન્ટ લોસના નામે જે ડિલે થાય છે એને માટે ઇઝ ઓફ ડુઈંગમાં વહેલામાં વહેલી તકે એનું ધ્યાન આપવું જોઈએ. બીજું કે જે અત્યારના મોનોપોલી થઈ રહી છે કે જે લોકો એન્ટી ડમ્પિંગ ડ્યુટી નખાવે છે, એમાં ચાઇનાનો માલ આપણે નથી લેતા બરાબર, પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નખાવીને અહીંની ઇન્ડસ્ટ્રી મોનોપોલી ઊભી કરે છે. સ્ટીલમાં 50 રૂપિયા જે ભાવ હતો કિલોનો નવેમ્બરમાં, એ અત્યારના 72 થી 75 રૂપિયા કિલોનો ભાવ કરી દીધો સ્ટીલે. તેમજ કેમિકલમાં જુઓ તો થેલિક એનાઇડ જે 50 રૂપિયાનું હતું, એન્ટી ડમ્પિંગ ડ્યુટી નખાવીને એનો ભાવ અત્યારના 100 રૂપિયા અમારા એમએસએમઈને મળે છે. જીએનએફસીએ એનિલિન ઓઇલ કે જે 20 રૂપિયા કિલો હતું એ 40 રૂપિયા કરાવી દીધું, એમાં પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી. એટલે કોમ્પિટિશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જે કામ કરવું જોઈએ, ઘણી કમ્પ્લેનો અમારા એસોસિએશનો વતી પીએમ ઓફિસને પણ કરી છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી હજુ સુધી આનું કોઈ રેઝોલ્યુશન આવ્યું નથી અને એ એમએસએમઈ માટે ડેટ્રીમેન્ટલ છે. જી, આપણી સાથે અત્યારે ડાઇઝ એન્ડ કેમિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ યોગેશ પરીખ પણ જોડાઈ ગયા છે. યોગેશજી, સ્વાગત છે આપનું પણ. અને ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ આપણા ગુજરાતના વિકાસ ગાથાની,
ત્યારે એક સૌથી મોટું પાસું આપણી સામે ઊભું એ છે કે આપણી ગુજરાતની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે કેમિકલ્સ અને ડાયઝના ફ્રન્ટ ઉપર ચીનની કંપનીઓને પણ સ્પર્ધા આપી શકે તેમ છે. અને જે પ્રમાણે આપણે જોઈએ કે કોવિડ-19ના સમયની અંદર આપણા લોકડાઉનની પરિસ્થિતિમાં અને ત્યારબાદ અનલોકની પરિસ્થિતિની અંદર જે પ્રમાણે આપણી ઇન્ડસ્ટ્રીઝ ફરીથી એક વખત વિશ્વના ફલક ઉપર આગળ વધી રહી છે અને ખાસ કરીને China+1ની જે પોલિસીનો બેનિફિટ થયો છે એનો ફાયદો ડાયઝ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતના થયો છે અને સાથે એમાં ગુજરાત સરકારનો સહયોગ કેટલો રહ્યો છે? નમસ્કાર સાહેબ મિત્રો. આજની તારીખમાં ગુજરાત સરકાર દ્વારા જો અમને સપોર્ટ આપવામાં આવે અને ભારત સરકાર આમાં ખૂબ જહેમત ઉઠાવે તો ડાઈઝ અને ડાઈઝ ઇન્ટરમીડિયેટ અને કેમિકલ્સમાં ગુજરાત અગ્રેસર થઈ અને આ જીડીપી ગ્રોથ જે શૈલેષભાઈએ કીધું એના કરતાં પણ ડબલ થઈ શકે એમ છે. પરંતુ પર્યાવરણના નામે આ અધિકારીઓ અને બીજા બધા જે છે એ કોઈ જાતનો એક્સપાન્શન થવા દેતા નથી. આટલા બધા સીઈટીપી થયા હોય, આટલો બધો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો થયો, અબજો રૂપિયા એમાં ખર્ચાયેલા હોય, તેમ છતાંય કોઈ પણ કારણસર આનો ઉપયોગ થતો નથી અને એન્વાયરમેન્ટના નામે લઈ અને ઇન્ડસ્ટ્રીને ગ્રોથ કરવા દેતા નથી. આ અધિકારી રાજ જો અત્યારે દૂર થાય તો ઇન્ડસ્ટ્રી ઘણો બધો ગ્રોથ કરી શકે એમ છે. એવું નથી કે અમારા પર્યાવરણને નુકસાન જ કરવાનું છે. પર્યાવરણને જાળવણી કરીને જો ગ્રોથ વધતું હોય તો ચોક્કસ સ્વરૂપે ગ્રોથને પ્રોત્સાહન આપવું જોઈએ અને સરકારે જે ફાર્માસ્યુટિકલ કંપનીને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરવાની છૂટ આપી છે એવી રીતે કેમિકલ ઇન્ડસ્ટ્રીને ઇઝ ઓફ ડુઈંગ કરવાની છૂટ આપવી જોઈએ. દરેક વસ્તુના પાસા હોવા જોઈએ કે 3 મહિનાની અંદર ક્લિયરન્સ મળી જવું જોઈએ. હવે તમને એક દાખલો જ આપો કે એક TSGF સાઇટ છે તો TSGF સાઇટ અમારે એન્વાયરમેન્ટ ક્લિયરન્સના હિસાબે પાસ થઈ શકતી નથી. ગવર્મેન્ટ પાસ નથી કરતી, એને નોટિફાઈડ કરીને આપતી નથી અને એના હિસાબે એ સોલિડ વેસ્ટનો અમને ડિસ્પોઝલ જે છે એ પણ અમે સમયસર અને કોઈ જગ્યાએ વ્યવસ્થિત રીતે કરી શકતા નથી અને એની બધી ફાઇલો પણ અટવાયેલી રહે છે, એ પણ ક્લિયર નથી થતી. એટલે 4 વર્ષ થઈ જાય, 4 વર્ષથી એની કોઈ કમિટી ના એ મળે, એનું નિરાકરણ ના આવે તો અમે બધા મુશ્કેલીમાં કેવી રીતે મુકાઈએ? શૈલેષભાઈએ વાત કરી એમ સેપી સ્કોર 1 વર્ષ પહેલાનો થયેલો છે, હજી સુધી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં મોકલી આપવામાં આવેલ નથી. શા માટે નથી મોકલી આપવામાં આવ્યો એનો પ્રત્યુત્તર ખરેખર મળવું જોઈએ અને જે અધિકારી આમાં એ હોય એને દંડની પણ કરવા જોઈએ. હું તો એમ માનું છું કે શા માટે આ રોકી રાખવામાં આવે છે. આ એમના સ્વાર્થ ખાતર બીજાને નુકસાન કરવા માટે રોકી રાખવામાં આવે છે અને આ બધું કરવા દેતા નથી. તો આ વસ્તુનું અમે પરમાનન્ટ ચેરમેનશીપની પણ વાત કરી છે કે ભાઈ પર્યાવરણ ક્ષેત્રે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પર્યાવરણ ચેરમેન હોય, ચેરમેનશીપ રેગ્યુલર હોય તો પાર્ટ ટાઈમ અમારે ચેરમેનશીપ ટાઈમ આપી શકતા ના હોય તો ફૂલ ટાઈમના ચેરમેનશીપ હોવી જોઈએ, જેનાથી ઇન્ડસ્ટ્રીને દરેક મુશ્કેલીમાંથી સાંભળી શકે, નિરાકરણ કરી શકે અને બધી વસ્તુનો નિકાલ લાવી શકે. તો કેમિકલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ કરવો હોય તો સરકારે આ વસ્તુમાં વિચારણા કરવી જોઈએ અને ઇઝ ઓફ ડુઈંગમાં એમને આગળ પ્રાધાન્ય આપવું જોઈએ. તો મને લાગે છે કે 1-2 વર્ષમાં ચાઇના કરતાં પણ ઇન્ડિયા આગળ નીકળી જશે અને દરેક દેશ આપણા ઉપર ડિપેન્ડ થશે રાધર દેન ચાઇના. બિલકુલ. તો આ એક એવું પાસું છે કે જેના ઉપર સૌથી મોટી બાબત અત્યારે આપણી સમક્ષ એ છે કે સરકાર અત્યારે હવે જે પ્રમાણે એનો સ્ટેટ ગવર્મેન્ટ તરફથી તો સહયોગ છે પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ હજુ જો અહીંયા સહયોગ મળી જશે તો એ સહયોગની સાથે આપણી ઇન્ડસ્ટ્રી જે છે તે ચાઇના કરતાં પણ આગળ વધી શકે તેમ છે. પણ આ તબક્કે આત્મનિર્ભર ગુજરાત માટેની કેટલીક યોજનાઓ એવી લાવ્યા હતા કે જેને લઈને આપણા જે નાના વેપારીઓ છે એને સૌથી મોટો એક ફાયદો થયો છે અને એ ફ્રન્ટ ઉપર ઘણું મોટું ડિસ્બર્સમેન્ટ પણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. તો આનો કેટલો બેનિફિટ મળ્યો છે એ આપણે સમજીએ. આપણી સાથે જયેન્દ્ર તન્ના સાહેબ પણ છે. જયેન્દ્રભાઈ, શું કહેશો, આ યોજના જ્યારે અનલોકની સાથે સાથે ગુજરાત સરકારે લાવી છે એનાથી કેટલો ફાયદો ગુજરાતના જે નાના અને મધ્યમ કદના જે વેપારીઓ છે, રિટેલર્સ છે, હોલસેલર્સ છે એમને થયો છે? કોરોના મહામારીની જે પરિસ્થિતિ ઊભી થઈ, સતત લોકડાઉન રહ્યું, આ સંજોગોમાં આખા ભારતમાં, આખા વિશ્વમાં એક મંદીનો માહોલ કે શૂન્ય વેપારનો માહોલ ઊભો થયો. એટલે લોકોની આવક જાવક પર બહુ મોટો ફટકો પડ્યો અને વેપાર ધંધાને બેઠા થવા માટેની જ બહુ આમ જીવિકાનો કે આજીવિકાનો કે પોતાના અસ્તિત્વનો સવાલ ઊભો થઈ ગયો. એવી પરિસ્થિતિ થઈ અને એ પરિસ્થિતિમાં દરેક વ્યવસ્થા
ને એવું થયું કે એમાં કાંઈ ને કાંઈ સહાયની કે કાંઈ ને કાંઈ ફેરફારની જરૂર હતી. આપણે આભાર એટલે ચોક્કસપણે ગુજરાત ગવર્મેન્ટનો એકવાર માનવો જોઈએ કે એમણે નાના લાભાર્થી માટે 2 યોજના આત્મનિર્ભરની કરી, લોન આપી. વાત એ હતી કે અમે એમ ઈચ્છીએ કે ભાઈ તમે સહાય આપો તો વધારે સારું છે ઇન્ડસ્ટ્રીને, એમાં વ્યાજમાં ને આમાં ને તેમાં ને એમાં ખરેખર જે એટ રેન્ડમ જેમ બીજા કન્ટ્રીઝે અમેરિકાએ કર્યું કે દરેક નાગરિકને અમુક રકમ અમુક ડોલરો આપ્યા જીવવા માટે, આ એવું ન થયું. દરેક નાગરિકને મળી શકે એવી નથી, પણ ચોક્કસપણે વેપારીઓને ધ્યાન રાખવા માટે સરકારે આત્મનિર્ભર 1 અને આત્મનિર્ભર 2 બંને યોજના કરી. આત્મનિર્ભર 1માં 1 લાખ સુધી જે લોકો સમજીવી છે, નાના દુકાનદારો છે કે જેને ખરેખર આ લોન જે છે એ ખાલી 4, 5, 6 મહિના જ્યાં સુધી લોકડાઉન હોય એને ઓવરકમ કરવા માટેની જ વ્યવસ્થાના ભાગરૂપે હતી અને ડિસ્બર્સમેન્ટ પણ ઝડપથી કરવું એવી સરકારની સૂચના હતી. ગુજરાતમાં કોઓપરેટિવ બેંકનું માળખું બહુ જ સરસ છે અને સડાફી મંડળીઓ નાણાકીય પણ બહુ સરસ છે ધિરાણ આપતી. એટલે આ બંનેને ઇન્વોલ્વ કરી અને 3,000 કરોડની જે સરકારે યોજના કરી એનો 2 પ્રકારની થઈ. સરવાળે 1 લાખ અને પછી બીજી પાછળથી આવી 2.5 લાખની મીડિયમ સ્કેલના વેપારીઓ માટે અને પહેલી નાના સમજીવી માટે 1 લાખની. ટોટલ બધામાં થઈને સરકારે 3,000 કરોડ નક્કી કર્યા તો 2500 કરોડ સરકારના આંકડા મુજબ અને કોઓપરેટિવ બેંકના ફેડરેશન મુજબ આપ્યા અને લાભાર્થી 2 લાખ અને 8,000 થયા. ભલે એટલા થયા, લાભાર્થી ઓછા થયા પણ કંઈક મળ્યું. પણ આનાથી સંપૂર્ણ બધી વ્યવસ્થા બરાબર થઈ ગઈ એવું નથી. આ લોન 4% વ્યાજે હતી અને પહેલી 1 લાખની જે લોન હતી એમાં બેંકોએ ના પાડી, સહકારી બેંકોએ. અમે એકદમ કોઈ જાતના કોલેટરલ વગર નહીં આપી એટલે સરકારે પછી 2.5 લાખ વાળી બીજી લઈ આવ્યા કે એમાં આ વ્યવસ્થા કરવામાં આવી. ભલે આ વ્યવસ્થાથી લોકોને થોડો ઘણી રાહત થઈ, બધું થયું, પણ જે સરકારે કરવું જોતું હતું, જે વેપારીઓને ખરેખર ફાયદો કરવો, બીજી સરકારે આડકતરી યોજના અને આડકતરી જે રાહત કરી એમાં આપણે કહી શકીએ કે પ્રોપર્ટી ટેક્સમાં 20% માર્જિન આપ્યું. એ ધંધાવાળા હતા એ લોકો માટેની જ વાત કરી, બાકીની વાત ના આગળ. એટલે હજી લોકોને જે વેપાર ધંધો સેટલ થવો જોઈએ, પહેલાના લેવલે આવવો જોઈએ, એ વાત પણ હજી ઊભી જ છે. એમાં સરકારે હજી કાંઈ ને કાંઈ રીતે ટેક્સેશનમાં રાહત આપવું જોઈએ, જીએસટીમાં અથવા બાકીની વ્યવસ્થામાં. આમાંથી સૌથી મોટી એક સમસ્યા ઊભી હતી કે એ દિવસોમાં અસંગઠિત ક્ષેત્ર, એટલે વિચાર કરો કે 55 થી 60% જીડીપીનું ગ્રોથ આપે છે, એવામાં 40% લોકોની રોજીરોટી ઉપર બહુ જ માઠી અસર થઈ. એની આડઅસર એ થઈ કે અમારી સાથે જે અસરથી જોડાયેલા નોકરિયાતો હતો એને લોકોએ છૂટકા કે કાંઈ ને કંઈ તો કાપ તો મૂકવાનો જ હતો. ભાડામાં તો મકાન માલિક સાથેના ડિસ્પ્યુટ ઉભા થાય ત્યારે કાપ થાય, પણ વેપારીઓ પોતાની આજીવિકા કે પોતે કમાઈ શકે અને રોજીરોટી 50% જે સારા વેપારીઓ હતો એમણે 50% કાપ મૂકી દીધો પોતાના રોજંદારોના, જે લોકો કર્મચારીઓ હતા એમના પેલામાં એને સાચવ્યા. અમુક લોકોએ તો 25 થી 30% લોકોને છૂટા કરી દીધા. હવે આ જે છૂટા કર્યા અને સાથે સમજીવી, ધારો કે તમે ટુરિઝમની વાત કરી તો ટુરિઝમ ઉદ્યોગ તો સાવ જ પડી ભાંગ્યો. એની સાથે ટેક્સી, રિક્ષા અને બીજા ટ્રાવેલ એજન્ટો, આ બધાને માટે સરકારે કશું હજી કર્યું નથી, વિચાર્યું જ નથી. તમે વિચાર કરો કે એની ઉપર પણ અમદાવાદ જેવા રેલવે સ્ટેશનમાં રિક્ષાવાળાઓને અંદર જવા માટે હાઈકોર્ટમાંથી મંજૂરી લઈને આવવું પડે, એટલું લડવું પડે, આવી પરિસ્થિતિ છે. એટલે ત્યાં સરકાર સંવેદનશીલ કહેવાય છે પણ મર્યાદામાં રહી અને સંવેદનશીલતા જે દેખાડવી જોઈએ એ હજી દેખાડવી જોઈએ, જરૂરી છે. અને એ માટે હજી વેપારીઓને ક્યાંક ને ક્યાંક હજી વધારે થોડી જરૂરિયાત છે કે અહીંયાથી હજી પણ કેટલાક એવા પગલાં છે જે લેવાની જરૂરિયાત છે. પણ આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ ખાસ કે જે અત્યાર સુધીમાં પગલાં લેવાયા છે એની, અને એ બાબતે જે એક શૈલેષજી આપણી પાસેથી એ સમજવા માંગીશું કે જે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટીની સ્કીમ આપી હતી, હવે આ સ્કીમ અંતર્ગત પણ આપણે જોઈએ તો ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણા સારા ડિસ્બર્સમેન્ટ કર્યા છે અને આનો સીધો જ બેનિફિટ જે છે તે જે મધ્યમ કક્ષાના કે સ્મોલ સ્કેલ સાઇડના ઇન્ડસ્ટ્રીઝ હતા એને થતો દેખાયો છે. અને આને લઈને એક એવી વસ્તુ હતી કે જે નાણાકીય તરલતા, જે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ હતી એને ગુજરાત ગવર્મેન્ટે ફૂલફિલ કરી છે. આપ શું કહેશો કે આને લઈને વર્કિંગ કેપિટલના જે મુદ્દાઓ હતા ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને એને થોડા ઘણા અંશે પણ રાહત તો મળી છે કે નહીં? હેલો. જી શૈલેષજી. હા, એટલે કેન યુ રિપીટ સમથિંગ બીકોઝ ઇટ્સ નોટ કમિંગ ક્લિયર.
જી હા, એટલે હું એ કહી રહ્યો હતો કે જે સરકાર તરફથી ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી લાઇન ના અંતર્ગત એક જે સ્કીમ આપવામાં આવી હતી કે જેમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ તરીકે રજૂ કરી હતી, જેમાં સરકાર જે છે તે આ તાત્કાલિક ધોરણે જેમને ડિસ્બર્સમેન્ટ માટેની જરૂરિયાત હતી વર્કિંગ કેપિટલ માટેની, એને પૂરી કરવા માટે થઈને આ પગલાં લીધા હતા. અને જો આપણે આખા ભારતમાંથી વાત કરીએ તો એમાં ગુજરાત ચોથા નંબરે રહ્યું હતું. તો આ એક બાબત એવી રહી કે જેને લઈને સ્મોલ સાઇઝના અને મીડિયમ સાઇઝના જે ઇન્ડસ્ટ્રીઝ હતા એમને પોતાના વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પૂરી કરી શક્યા છે. જેટલા ઇન્ડસ્ટ્રીઝે આનો લાભ લીધો છે એમને ચોક્કસપણે સરકાર તરફથી એક ડિસ્બર્સમેન્ટનો, ઝડપી ડિસ્બર્સમેન્ટનો એક સારામાં સારો બેનિફિટ મળ્યો છે. આપનો આ અંગેનો કોઈ અનુભવ હોય જે તમે અહીંયા શેર કરી શકો? ચોક્કસ આ જે બેનિફિટ મળ્યો કે 28મી ફેબ્રુઆરી 2020માં જે આઉટસ્ટેન્ડિંગ હોય એના પર 20% જેટલી તમને એડિશનલ લોન વિધાઉટ એની સિક્યુરિટી બેંકો આપશે. અને મને કહેતા આનંદ થાય છે કે દરેક બેંકોએ સામેથી એમના બોરોવર્સને બોલાવીને આ પૈસા આપ્યા છે. એ હકીકત છે. અને એને લીધે જે લિક્વિડિટી ક્રંચ ભોગવતા હતા નાના ઉદ્યોગો એમને ખૂબ જ રાહત થઈ. પરંતુ અનફોર્ચ્યુનેટલી છેલ્લા મહિના 2 મહિનાથી જે રીતે મોટી કંપનીઓ હવે 60 ડેઝ ક્રેડિટ આપતા હતા એ લોકોએ એડવાન્સ પેમેન્ટ માંગવા માંડ્યું છે. એને લીધે પ્રોબ્લેમ એ આવ્યો છે કે જે લિક્વિડિટી એમને હતી એ મોટી કંપનીઓ અત્યારના એડવાન્સ પેમેન્ટ માંગે છે મટીરિયલની સામે. અને બીજું કે ભાવ એમણે લગભગ 40 થી 50% વધારી દીધા. એટલે ફરીથી આ જે લિક્વિડિટી ક્રંચ છે એ એમએસએમઈ ઉદ્યોગ ભોગવી રહ્યું છે. અને આને માટે ખૂબ જ અત્યંત જરૂર છે કે આ અંગે નિવેડો આવવો જોઈએ અને મોટી કંપનીઓને કંટ્રોલ કરવી જોઈએ કે જેથી કરીને એ લોકો મોનોપોલિસ્ટિક રેથી ભાવ વધારી રહ્યા છે. ક્રેડિટની ટર્મ્સ પણ જે હતી એ વિડ્રો કરીને અત્યારે ઇમિડિયેટ એડવાન્સ પેમેન્ટ માંગી રહી છે. એટલે જે બેનિફિટ ગવર્મેન્ટે આપ્યો લિક્વિડિટી વધારવાનો એ બેનિફિટ અત્યારના વોશઆઉટ થઈ ગયો છે અને મોટી કંપનીઓનો ગેરલાભ લઈ રહી છે. એટલે આ અંગે ગવર્મેન્ટે ઇમિડિયેટલી કમિટીનું મોનિટરિંગ કરવું જોઈએ અને જે લોકો આ કરતા હોય એમને એકાઉન્ટેબલ કરવા જોઈએ. અને ગવર્મેન્ટ શુડ લુક ઇનટુ કે એમએસએમઈ જો નહીં હોય તો આજે એમ્પ્લોયમેન્ટ કોણ આવે? ધારો કે મારુતિનો દાખલો લઈએ તો અહીંયા મારુતિ છે તો એ 100% ઓન રોબોટિક વર્ક કરે છે. તો એમએસએમઈ જે કેવું છે કે જે તમને આજે ઇન્ડિયામાં 110 મિલિયન લોકોને જોબ આપી રહ્યું છે. હવે આ એમએસએમઈ જો ડિસ્ટર્બ થાય તો એનો ઇમ્પેક્ટ નોટ ઓનલી ઓન ગ્રોથ પણ એનો ઇમ્પેક્ટ સોશિયલ જે આપણી શાંતિ છે એના પર પણ પડે એમ છે. કારણ કે વર્કર્સ will become jobless if MSME is not working properly. એટલે આ અંગેના જો યોગ્ય નિરાકરણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લાવશે નહીં તો મને બીક લાગે છે કે બાય ફેબ્રુઆરી જી ઓર માર્ચ એમએસએમઈ ને ઘણી તકલીફ પડશે. હેલો જી, તો આ અત્યારે એક મુદ્દો આપણે બની રહ્યો છે કે જે અત્યાર સુધી સરકાર તરફથી ખાસ કરીને સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આપણને જે એક લિક્વિડિટી વર્કિંગ કેપિટલ માટેનું ઇન્ડસ્ટ્રીને પૂરું પાડવામાં આવ્યું હતું એનો એક બેનિફિટ મળ્યો છે. પરંતુ હવે ફરીથી આ લિક્વિડિટી વધારાની અહીંયા ઓછી થતી દેખાઈ રહી છે. તો એને લઈને પણ ફરી એક વખત આપણે અહીંયા ચોક્કસપણે આ પ્લેટફોર્મ ઉપરથી આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એ વાત આપણે ચોક્કસ સુધી સરકાર સુધી અહીંયા પહોંચાડીશું પણ ખરા. અને જે રીતના આપણે સંવેદનશીલ રીતના સરકારે અત્યાર સુધીના પગલાં લીધા છે આ વસ્તુને પણ સરકાર આપણી ચોક્કસ એડ્રેસ કરતી દેખાશે. અને આ જ તબક્કે એક જયેન્દ્રભાઈ આપની પાસેથી ખાસ સમજવા માગીશું કે જે ખાસ કરીને આપણા સીએમ વિજયભાઈ રૂપાણીએ એક એન્યુઅલ ઇન્ટરેસ્ટ 2% લોન 2% લેખેની જે લોન આપી હતી કે જેમાં ટોટલ 8%નું વ્યાજ ભરવાનું થતું હતું, પરંતુ એની જગ્યાએ 6%નું વ્યાજ સરકાર ભરે અને 2%નું વ્યાજ જ લોન લેનારને ભરવું પડે એ પ્રકારની સુવિધા લાવ્યા. અને જેને લઈને લગભગ ગુજરાતની અંદર લાખો એવા નાના અને મધ્યમ કક્ષાના જે કારીગરો હતા કે વેપારીઓ હતા એમને આનો લાભ થયો છે. આપનો કોઈ અનુભવ આ અંગેનો રહ્યો હોય જે અહીંયા શેર કરી શકો? હા, ચોક્કસ. શરૂઆતના તબક્કે જે જાહેરાત કરી એમાં સંવેદનશીલતાના નામે મોટું મન રાખવાના બહાને સરકાર જાહેરાતમાં ખૂબ જ થાપ ખાઈ ગઈ અને એક રાજકીય જેમ લોન મેળા હોય ને એવી રીતે બેંકોને એમાં સામેલ કરી લીધી. હવે રિઝર્વ બેંકની ગાઈડન્સ અને સરકારની જાહેરાત આ બંનેમાં મોટો આડાગાડાનો ફેર હતો. જો સરકાર કે એ રીતે કોલેટરલ સિક્યોરિટી વગર સરકાર ધારે એ રીતે જાહેરાત કરી એમ લોન આપે
તો રિઝર્વ બેંકને કોઓપરેટિવ બેંકને રિઝર્વ બેંકના કાયદા કાનૂન પાડવાનું ને એના ઓર્ડર વિરુદ્ધનું કામ કરવું પડે એવી પરિસ્થિતિ હતી. એટલે સરકારે જાહેરાત કરી એ પહેલા 15-20 દિવસ પહેલા સુધી કે 1 મહિના સુધી તો એમાં ખૂબ જ ઘમસાણ રહ્યું. કોઈ સમજ વગરની વાત હતી એવી વાત આવી અને ખાલી રાજકીય જાહેરાત કરી એના માટેની વાત હતી. બેંકોએ બહુ સ્પષ્ટ ના પાડી દીધી કે અમે કોલેટરલ સિક્યોરિટીના અમુક પહેલાથી વધારે લોન નહીં આપી અને એ પણ અમારા જાણીતા અને જૂના નાના મોટા કસ્ટમરો હોય એમને જે મુશ્કેલી પડે એ રીતે અમે કુટુંબની રીતે આમાં કરશું. આવું બેંકે વલણ ત્યારે પણ લીધું અને એ લીગલી સાચું હતું. કારણ કે ભૂતકાળનો આવવાનો બહુ છે કે જ્યારે લોન મળ્યા છે ત્યારે બેંકોને એનપીએ ભોગવવાનો વારો આવ્યો છે. ઘણા સમય પછી ગુજરાતનું સહકારી ક્ષેત્ર કે આપ કહી શકાય કે વેપારી અને સહકારી ક્ષેત્ર એકબીજાની સાથે સહકારી બેન્કિંગ ક્ષેત્ર અને સરાફી મંડળીઓ આ બધું ખેત મજૂરો ખેતી કરનારા અને વેપારીઓ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અત્યારના જે ગુજરાતના ટોપ 5 માનધાતાઓ કહેવાય છે ઇન્ડસ્ટ્રીમાં, આપણે જેને માટે માનની આપણે સન્માનથી જોઈએ છીએ, જેના ટોપ 500 માં ને બધા નામ છે, એ લોકોએ પણ પોતાની પાયાની જરૂરિયાત શરૂ કરતી વખતે આ કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરને હિસાબે જ કર્યું હતું. અને એટલે જ આજે અમદાવાદમાં જુઓ કે ગુજરાતમાં જુઓ અલગ અલગ સેક્ટરની પોતાની કોઓપરેટિવ બેન્કો છે. એમણે પોતાની રીતે, કારણ કે ત્યાં એક વ્યવસ્થા હતી કે ડાયરેક્ટરો કે જયેન્દ્રભાઈ આ આખું જે રિલીફ પેકેજ આપ્યું હતું એમાં આપણે લગભગ અત્યાર સુધીમાં 5,000 કરોડ રૂપિયાનું તો ડિસ્બર્સમેન્ટ કરી ચૂકી છે સરકાર. ભાઈ 2525 કરોડ આજે જ કોઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન અમદાવાદમાંથી જ મેં લીધેલા આજના આંકડા છે. તમારે કહે 2525 કરોડ રૂપિયાનું વિતરણ થયું છે અને 2,08,000 જ લાભાર્થીઓ છે. ગુજરાતમાં ગણો તો આ જરૂરિયાત વાળા લોકો તો વધારે હતા, પણ આ પ્રક્રિયાના હિસાબે સરકારે જાહેરાત જુદી કરી અને રિઝર્વ બેંકના અને કોઓપરેટિવ બેંકના નિયમના પ્રમાણે 2,08,000 લાભાર્થીઓને જ લાભ મળ્યો છે. એ પણ સારો છે, નથી સારો એવું નહીં. એટલે જ હું કહ્યું છું કે સરકારે સંવેદનશીલ વાત કરી, આખો વ્યાપ કયો હોવો જોઈએ ને કઈ રીતે લોન મળી જોઈએ એ રીતે અમે અગાઉથી કહીએ છીએ કે તમે કાંઈક કરો, અમારા માટે કરો, તો તમે વેપારી સંગઠનને સાથે લ્યો, ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીને સાથે લ્યો, તમે અમને પૂછો કે અમારે ખરેખર જરૂરત ક્યાં છે, અમે તમારા વતી અમારા ભાઈઓની મદદ જ કરશું. અમે કોઈ એ રીતે તમે બીજી બધી વાતમાં અમને સન્માન આપો છો, અમારી સાથે બેસો છો, વાત કરશો, પણ આવી ક્રુશિયલ વાતો ત્યાં સરકાર અને એસોસિએશન કે સંગઠન વચ્ચેના એક સંકલનનો બહુ મોટો અભાવ જોઈ રહ્યા છે. અમે બધા જ લોકો જોઈ રહ્યા છે. એમની એટલે એ હોવું જોઈએ કે સરકારના આઈએસ ઓફિસરો ત્યાં બેસીને આપણે કઈ રીતે કરવું છે એટલે પાર્ટી લેવલે નક્કી કરીને આપણે જાહેરાત કરી દો વેપારીઓ માટે. તો વેપારીઓએ બેંકોમાં 40-50 લોકોની લાઈન, 200 જણાની લાઈન, 300 જણાનું ફોર્મ લેવામાં આવું, ફોર્મના દલાલો ઉભા થઈ જાય અને એ લોકો ફોર્મના બ્લેક માર્કેટિંગ લોકો પાસેથી પૈસા. જી બિલકુલ બિલકુલ. આ મુદ્દાની સાથે સાથે હજી એક બીજો મુદ્દો પણ છે જેની આપણે અહીંયા વાત કરીએ, કારણ કે થોડો સમય આપણી પાસે ઓછો છે. આગળ હજુ આપણે હેલ્થકેર એન્ડ ટુરિઝમ વિશેની પણ વાત કરવાની છે. તો આ જ મુદ્દાની સાથે એક બીજો મુદ્દો અહીંયા આપણી સમક્ષ એ પણ છે કે જે ખાસ કરીને નાના ઉદ્યોગકારો માટે થઈને અને સાથે સાથે રિટેલ ટ્રેડર્સ માટે થઈને જે અત્યાર સુધી ડિસ્બર્સમેન્ટ કરવામાં આવ્યું છે એ તો ઉત્સાહજનક રહ્યું જ છે, પરંતુ હજુ પણ જે રીતના આપણા અહીંયા પેનલિસ્ટ પણ વાત કરી છે કે હજુ પણ થોડુંક વધારે એમને સરકાર પાસેથી સહયોગ જોઈએ છે અને તેના થકી તેઓ હજુ પણ આગળ વધારે સારી કામગીરી કરી શકશે. અત્યાર સુધી જે 2 લાખ લાભાર્થીઓ થયા છે એ લાભાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધે, પણ એના માટે થઈને હજુ પણ થોડોક વધારાનો લાભ અહીંયા સરકાર પાસેથી તેઓ અપેક્ષિત કરી રહ્યા છે. સરકાર અહીંયા લાભ આપવા માટે તૈયાર છે, પરંતુ ખાસ કરીને ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને પણ આમાં આગળ વધવા માટેની વાત છે. ત્યારે કેમિકલ અને ડાયઝનું આખું એક સેગમેન્ટ એવું છે યોગેશભાઈ કે જ્યાં આપણે ફક્ત રાજ્ય સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકાર તરફથી પણ એક સારો એવો સહયોગ મળતો દેખાયો છે. અને તેને લઈને જ આપણે જોઈએ તો ચીન સિવાય હવે બીજા જે રાજ્યોની અંદર કે બીજા જે દેશની અંદર ઇમ્પોર્ટ માટે થઈને વાત આવી રહી છે, એક્સપોર્ટ માટેની વાત આવી રહી છે, એનો એક લાભ ગુજરાતને પણ ઘણા ખરા અંશે મળી રહ્યો છે. અને એને લઈને આપણી ગુજરાતની કેમિકલ ઇન્ડસ્ટ્રીને પણ આગામી સમયની અંદર ફાયદો થઈ શકે તેમ છે. કેટલો ફાયદો તમે અહીંયા ઇન્ડસ્ટ્રીને આગળ જતા જોવો છો? કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથને કેવી રીતે જોવો છો? 100% ફાયદો ગુજરાતને કેમિકલ ઇન્ડસ્ટ્રીને મળી શકે એમ છે જો કેન્દ્ર સરકાર તરફથી ફૂલ સપોર્ટ આપવામાં આવે તો. એવું નથી કે ઇન્ડિયામાં આ વસ્તુ બનતી નહોતી, બનતી જ હતી, પણ ચાઇનાના કોમ્પિટિશનના હિસાબે ચાઇનાએ બધા વ્યક્તિઓને એવા ડાઉન પેમેન્ટમાં એ કરી દીધા કે જેનાથી ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ. એ ઇન્ડસ્ટ્રીઓને પુનર્જીવિત કરી શકાય એમ છે. આ બધી જ વસ્તુઓ અહીંયા બનતી હતી, તો એના પછી કેમ ઇમ્પોર્ટ કરવી પડી? કારણ કે ઇમ્પોર્ટનો પ્રાઇસ એકદમ ઓછો હતો અને એકદમ અહીંયા મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પોસાતું નહોતું. એને લઈને આ વસ્તુ ઊભી થતી હતી. એટલે એક આનો સ્લેબ પણ સરકારે બાંધવો જોઈએ અને સ્લેબ બાંધીને એ પ્રમાણે કરવું જોઈએ કે જેથી અહીંની ઇન્ડસ્ટ્રીઓ જે હોય એ પગભર થઈ શકે.
જેનો કેમિકલ કોસ્ટ પણ ના આવતું હોય અને એને બોટમ પ્રાઇસમાં વેચાતું હોય તો એ વસ્તુનું સરકારે ચિંતન કરવું જોઈએ અને એક એની સ્લેબ બાંધવી જોઈએ કે ભાઈ આ પ્રાઇસથી નીચે જાય તો નહીં એ કરવાનું, અથવા તો સરકારે એક મધ્યસ્થી પ્રમાણેનો એક ફેડરેશન બનાવવું જોઈએ, અથવા તો એની એક પરચેસની કે એમાં પરચેસ MSME ને માલ આપવાની એની સગવડતા ઊભી કરવી જોઈએ. એ એક બહુ સારામાં સારું સજેશન છે કે જો આ સરકાર આ કરે તો નાના ઉદ્યોગો જે છે એમને રો મટીરિયલ કિફાયત ભાવે મળી શકે, એકદમ બોટમ લેવલે ના જાય અને અપ લેવલે ના જાય, અને એ કોમ્પિટિશનમાં એ લોકો ટકી શકે અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીની સામે એ લોકોનું અસ્તિત્વ રહે તો વધારે સારું રહેશે. ઓકે, તો આ મુદ્દો જે છે તે આપણી સમક્ષ અત્યારે છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ માટે થઈને ખાસ કરીને કેમિકલ એન્ડ ડાયઝ ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે થઈને થોડુંક કેન્દ્ર સરકારનો પણ અહીંયા એક સહયોગ અપેક્ષિત થઈ રહ્યો છે. સાથે શૈલેષજી, એક સમય આપણી પાસે ઓછો છે, તમે શક્ય હોય એટલો ટૂંકમાં જવાબ આપજો આનો કે જે આખી ક્રેડિટ લાઇન માટેની યોજના લાવ્યા હતા એમાં આપણે ડિસ્બર્સમેન્ટમાં ચોથા ક્રમાંકે રહ્યા છે. હજુ પણ જો સરકાર આ યોજનાને આગળ વધારી અને એના માટે થઈને વધારે એક અસરકારક બનાવી હોય તો શું પગલાં લેવા જોઈએ? ચોક્કસ આ બેંકો જે પૈસા આપે છે પબ્લિક મની છે, એટલે થોડુંક વધુ ધારો કે ઇન ધી નીડ ઓફ ધી લિક્વિડિટી અને થોડાક એના સિક્યોરિટીનો ધ્યાનમાં રાખીને એ પૈસા પાછા આવે એ રીતે જો આપવામાં આવે તો હજુ ઘણો સારો ગ્રોથ ગુજરાતની ઇન્ડસ્ટ્રી, ભારતની ઇન્ડસ્ટ્રી કરી શકે છે. આત્મનિર્ભર જો ભારત કરવું હશે તો પમ્પિંગ ઓફ ફંડ્સ ટુ MSME ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી 29% GDPમાં કોન્ટ્રીબ્યુશન MSME કરે છે. ડેવલપ કન્ટ્રીઝમાં 70 થી 75% MSME નું GDP ગ્રોથમાં કોન્ટ્રીબ્યુશન છે. આ જોતા આપણે ઘણો સ્કોપ છે અને હું માનું છું કે MSME જેટલું સ્ટ્રોંગ કરશું એટલું આપણે ધારો કે એક મોટો ઉદ્યોગકાર 9,000 ને 10,000 કરોડ ડૂબાડે છે, ત્યારે નાના ઉદ્યોગોમાં તમે 9,000 કરોડમાં 90,000 થી લાખ ઇન્ડસ્ટ્રીને તમે ફાઇનાન્સ કરી શકો. એટલે હું માનું છું કે આને ખૂબ જ પ્રાધાન્ય આપવું જોઈએ અને MSME ને જેમ મજબૂત બનાવે એમ જી બિલકુલ. તો આ મુદ્દો છે કે અહીંયા હવે જે વધારે હજુ થોડીક એક નાણાકીય તરલતા આપવામાં આવશે તો એને લઈને વધારે હજુ એક સારો ગ્રોથ થતો દેખાઈ શકશે અને જે પ્રમાણે ગુજરાતના GDPની અંદર પણ SMEનું કોન્ટ્રીબ્યુશન છે એને પણ ખાસ અહીંયા નોંધનીય રીતના જોવું રહેશે. તો આ સાથે જ જયેન્દ્રભાઈ, શૈલેષભાઈ અને યોગેશભાઈ, આપ ત્રણેયનો ઘણો આભાર. આ સમગ્ર ચર્ચા અમારી સાથે કરી અને ખાસ કરીને અત્યાર સુધીના જે પગલાઓ સારા લેવાયા છે એની વાત કરીને હજુ આગળ કેટલા વધારે સારા પગલાઓ લેવાની જરૂરિયાત છે એ અંગેનું આ આખી સમગ્ર માહિતી આપી. એના માટે આપણે ચોક્કસ આશા રાખીએ કે આપણી સંવેદનશીલ સરકાર જે છે તે આ મુદ્દાઓને સાંભળી અને એના ઉપર આગામી દિવસોની અંદર હજુ પણ આપ સૌને અને આખી ઇન્ડસ્ટ્રીઝને રાહત મળે એ પ્રકારના પગલાં લેતી દેખાશે. તો ફરી એક વખત આપ સૌનો ઘણો આભાર આ ચર્ચામાં જોડાયા એના માટે. અને હાલ આપણે આ ચર્ચાની અંદર ઇન્ડસ્ટ્રીઝની વાત કરી, પરંતુ અહીંયા હવે એક બ્રેક માટે રોકાઈશું. ત્યારબાદ ગુજરાતના હેલ્થકેર સેક્ટર માટે થઈને શું પગલાઓ લેવાયા છે અને હજુ કેટલા પગલાઓ લેવાશે એ અંગેની વાત કરીશું, પણ એ પહેલાં રોકાઈશું એક બ્રેક માટે.